સમાચારમાં આગળ વાત કરીએ બનાસકાંઠાની તો પાલનપુરમાં એક ટ્રક ચાલકે એક્ટિવા ચાલકને કચડ્યો। અકસ્માતમાં એક્ટિવા ચાલકનું મોત નીપજ્યું છે। અરોમા સર્કલ ખાતે આ સમગ્ર ઘટના બની કે જ્યાં એક ટ્રક ચાલક બેફામ બન્યો। અકસ્માતની આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। મૃતક વડગામના હોવાનું સામે આવ્યું છે। દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે કે કઈ રીતે આ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો। એક બેફામ ટ્રક ચાલકના કારણે એક વાહન ચાલકે પોતાનો જીવ ગુમાવવો પડ્યો। ટુ વ્હીલર ચાલકનું કરુણ મોત નીપજ્યું છે આ ઘટનામાં। ત્યારે આખરે બેફામ ટ્રક ચાલક પર ક્યારે કાબુ મેળવાશે તે એક સવાલ છે। જે પ્રકારે આ ઘટના સામે આવી છે, બિલકુલ બેકાબુ બનેલા આ ટ્રક ચાલકે ટુ વ્હીલર ચાલકને કચડ્યો છે અને આ ટ્રક ચાલકે પોતાની જિંદગીથી હાથ ધોવાનો વારો આવ્યો। સંવાદદાતા રતનસિંહ આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। રતનસિંહ, ગમખ્વાર અકસ્માતની આ ઘટના બની છે, શું વિગતો? ચોક્કસ મયુરી, જે રીતે વાત કરવામાં આવતો ગઈકાલે પાલનપુર એરોમા સર્કલ ખાતે એક ડમ્પર ચાલક છે ને એક્ટિવા ચાલકને કચડી નાખવાની જે ઘટના હતી તેના સીસીટીવી અત્યારે તો સામે આવ્યા છે। કહી શકાય કે પાલનપુરના જે એરોમા સર્કલ ખાતે ગઈકાલે વહેલી સવારે ડમ્પર ચાલક હતો ને તે એક્ટિવા ચાલકને અડફેટે લેતા એક્ટિવા ચાલકનું ઘટના સ્થળે મોત થયું હતું। બેફામ જઈ રહેલા જે ડમ્પર ચાલક હતો તેને એક્ટિવા ચાલક હતો તેને કચડી નાખ્યો હતો। ત્યારે અત્યારે તો સમગ્ર અકસ્માતની ઘટનાના જે સીસીટીવી છે તે સામે આવ્યા છે। કહી શકાય કે જે મૃતક છે તે વડગામના નાનોસણા ગામનો જે રિટાયર્ડ કર્મચારી હોવાનું સામે આવ્યું છે। અત્યારે તો જે એરોમા સર્કલ ઉપર જે બેફામપણે જે ટ્રકો ચાલતા હોય છે, ટ્રકોને જે લગામ નાખવા અત્યારે તો લોકોની માંગ ઉઠી છે। કહી શકાય કે વારંવાર આવી ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ છતાં જે ડમ્પર ચાલકો છે, ટ્રક ચાલકો છે તે બેફામ ચાલતા હોય છે ને આવી ઘટનાઓ ઘટવાની જે સામે આવતી હોય છે, તો અત્યારે તો લોકો પણ માંગ કરી રહ્યા છે કે આ ટ્રક ચાલોને જે લગામ છે તે નાટવા અત્યારે તો માંગ ઉઠવા પામી છે। મયુરી, બિલકુલ આભાર રતનસિંહ સમગ્ર માહિતી બદલ।